હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મેંદાના ગળ્યા શક્કરપારા. એના માટે મેં એક મોટું વાસણ લઈ લીધું છે અને ચાળણીની મદદથી મેંદાને ચાળી લઈશું. અહીં મેં વજનમાં 500 ગ્રામ જેટલો મેંદો લીધો છે. એને આ રીતે ચાળીને લઈએ. અહીં મેં લોટને સરસ રીતે ચાળી લીધો છે અને વાટકીના માપ પ્રમાણે ગણીએ તો આ વાટકીના માપ પ્રમાણે ગણીએ તો 3 વાટકી જેટલો લોટ છે. તો હવે એમાં એડ કરવા માટે પાણી લઈ લઈએ. પાણીનું માપ જોઈ લઈએ તો એ જ વાટકીના માપથી મેં અહીં 1 વાટકી અને બીજી અડધી વાટકી જેટલું પાણી લીધું છે. હવે એને હાથ ટચ થાય એ રીતનું ગરમ કરી લઈએ. ગેસ ચાલુ કરીને પાણીને થવા દઈશું. એમાં એડ કરીશું અડધી વાટકી ખાંડ. ખાંડને ઉકાળવાની નથી, ખાલી ઓગળે ત્યાં સુધી એને થવા દઈશું. હવે એમાં એડ કરીશું ઇલાયચી પાવડર. આનાથી ફ્લેવર બહુ જ સરસ આવે છે. અને પાણી ગરમ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ રીતે હલાવીને ખાંડને ઓગાળી લઈશું. લોટ ચાળીને લીધો હતો એમાંથી હું 1 ચમચી જેટલો લોટ સાઈડમાં રાખું છું. એ હું પછી કહીશ કે આ લોટ મેં શેના માટે સાઈડમાં રાખ્યો છે. ખાંડ ઓગળી ગઈ છે અને પાણીને પણ આ રીતે ટચ કરીએ તો બરાબર પરફેક્ટ તૈયાર છે. તો હવે લોટ બાંધી લઈએ. એમાં એડ કરીશું થોડું મીઠું. વધારે એડ નહીં કરવાનું, થોડું જ એડ કરવાનું. આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. અને 4 મોટી ચમચી ઘીનું મોણ લીધું છે. તમે તેલનું પણ લઈ શકો, પણ આમાં ઘી ઉમેરવાથી ખૂબ જ સરસ બને છે. તો હવે લોટને આ રીતે મસળીને લોટ બાંધી લઈશું. ઘીનું મોણ મને થોડું ઓછું લાગે છે તો હું એમાં બીજી 2 ચમચી જેટલું ઘી એડ કરું છું. અને ઘીને આ રીતે લોટ સાથે મસળીને તૈયાર કરી લઈએ. લોટને મોણ સાથે મિક્સ કરી લીધો છે અને આપણે ચેક કરીએ તો આ રીતની મુઠ્ઠી પડે એ રીતનું આપણું બાઇન્ડિંગ હોવું જોઈએ. તો હવે લોટ બાંધી લઈશું. તો અહીં જે પેલું ખાંડવાળું પાણી આપણે બનાવ્યું હતું એને થોડું ઉમેરીને લોટ બાંધી લઈશું. આ રીતે મસળીને બધા લોટને બાંધી લઈશું. લોટ બંધાઈ ગયો છે તો એમાં 2 ચમચી જેટલું જ પાણી બચ્યું છે. બાકી બધા પાણીનો યુઝ થઈ ગયો છે અને આ રીતનો સોફ્ટ લોટ બંધાઈ ગયો છે. ઢાંકીને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. હવે 10 મિનિટ થઈ ગઈ છે તો લોટને ખોલીને ચેક કરી લઈએ તો સરસ લોટ તૈયાર થઈ ગયો છે. તો હવે એને આ રીતે
ગુલ્લા બનાવીને વણી લઈશું. આ રીતે પતલા પતલા રોટલી વણી લેવાના બધા. તમને એમ થતું હશે કે બેન પતલી રોટલી કેમ બનાવવાનું કહે છે, પણ હું તમને આગળ બતાવીશ. તો આ રીતની પતલી રોટલી મેં વણી લીધી છે. તો હવે આ રીતે ચારે બાજુથી ફોલ્ડ કરતા જઈશું અને જે આપણે મેંદાનો કોરો લોટ લીધો હતો એને આ રીતે સ્પ્રેડ કરી દઈશું. આનાથી ખૂબ જ ખસ્તા શક્કરપારા તૈયાર થશે. તો આ રીતે ચોરસ શેપમાં એને વણી લેવાના. તો આ રીતે ચોરસ પૂરી વણીને તૈયાર કરી લીધી છે. તો એની થિકનેસ આ રીતની જાડી રાખવાની અને એને શક્કરપારાના શેપમાં કટ કરી લઈશું. અહીં હું ચોરસ શેપમાં કટ કરી રહી છું. તમે શક્કરપારાના શેપમાં પણ કટ કરી શકો છો. તો આ રીતે બધા શક્કરપારા તૈયાર કરી લઈશું. જો ફ્રેન્ડ્સ, આની થિકનેસ કેટલી છે. હવે આ જ રીતે બધા શક્કરપારા તૈયાર કરી લઈએ. અહીં મેં તેલને ગરમ થવા માટે મૂકી દીધું હતું. હવે એમાં શક્કરપારા એડ કરીને એને તળી લઈશું. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની કે જેથી અંદરથી પણ સરસ રીતે ચડી જાય. આ રીતે ફેરવતા જઈને બધા શક્કરપારાને ધીમા તાપે તળી લેવાના. આ રીતે ફેરવીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને થવા દેવાના. જો ફ્રેન્ડ્સ, શક્કરપારા તળાઈને તૈયાર થઈ ગયા છે. તો આ જ રીતે બધા શક્કરપારાને તૈયાર કરી લઈએ. આ રીતે બધા શક્કરપારાને તૈયાર કરી લઈએ અને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ. શક્કરપારા તળાઈને રેડી થઈ ગયા છે. તો હવે હું એક તોડીને બતાવું. તો આ રીતે એકદમ ખસ્તા તૈયાર થયા છે. તો તમે પણ મારી આ રીતથી એકવાર જરૂરથી બનાવજો.